ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે શાળાકીય તંત્ર ની અંદર વર્ટાઇગો. તો કે વર્ટાઇગો એટલે મતલબ શું એનો? તો કે ડિસ્ટર્બન્સ ઇન ધ સેન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો કોઈ પણ વસ્તુને સંતુલન જાળવવાનું કામ જે છે ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન જાળવવું. તો સેન્સ ઓફ ધ ઇક્વિલિબ્રિયમ એટલે કે જે સંતુલન રાખવાનો જે સેન્સ છે, એ જે રિસેપ્ટર સાથે થતું એક આખું મિકેનિઝમ છે, એની અંદર કંઈક ડિસ્ટર્બન્સ થવું એટલે શું થાય? વર્ટાઇગો થાય. ડિસ્ટર્બન્સ ઇન ધ સેન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ એટલે વર્ટાઇગો. તે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર પ્રમાણમાં પણ હોઈ શકે છે. તેની અંદર શું થાય? કાં તો દર્દી વસ્તુઓની આસપાસ ફરશે, આ તો પછી દર્દીની આસપાસ વસ્તુઓ ફરશે. આપણે સિરિયલમાં જોઈએ છીએ, રાઉન્ડ કેમેરા લે છે, એના જેવું વર્ટાઇગો છે. તો દર્દીની આસપાસ વસ્તુઓ ફરે છે અથવા તો દર્દી વસ્તુઓની આસપાસ ફરે છે, એને શું કહેવાય? વર્ટાઇગો તરીકે ઓળખીએ છીએ. ઇક્વિલિબ્રિયમ એ શું છે? પ્રોપ્રિયોસેપ્ટિક મિકેનિઝમ દ્વારા જળવાય છે. તો કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન. આપણે આંખો બંધ કરીને જ્યારે ઊભા રહીએ છીએ ત્યારે આપણે સંતુલન જાળવી રાખીએ છીએ. તો એ જે છે આખું મિકેનિઝમ કામ કરે છે. એવું નથી કે ફિઝિયોલોજી છે, પરંતુ ફિઝિયોલોજી પાછળ બ્રેઇનના ઘણા બધા જે છે ભાગ જે છે એ જવાબદાર છે. અને વેસ્ટિબ્યુલ જે છે ઇયરનું, એ તેના માટે મહત્વનું અંગ ગણાય છે. ઇયરનું વેસ્ટિબ્યુલ જે છે એ ઇક્વિલિબ્રિયમ જાળવવા માટે એક મહત્વનું અંગ ગણાય છે. અને જ્યારે આ વેસ્ટિબ્યુલની અંદર કોઈ પણ પ્રકારનું પેથોલોજી સર્જાય છે ત્યારે શું થાય છે? એ સંતુલન જાળવવાની પ્રક્રિયાની અંદર શું થાય છે? ડિસ્ટર્બન્સ જોવા મળે છે. આ બધા જ અંગો જે આપણા શરીરના છે એ બ્રેઇન સુધી જોડાયેલા છે. આયુર્વેદમાં કીધું છે ઉધ્વ મૂલ, એટલે કે આપણને ઊંધા ઝાડ સાથે સરખાયા છે. એટલે મૂળ જે છે ઝાડનું આપણા ઉપર શિરઃ પ્રદેશની અંદર છે. એટલે બધા જ અંગો ક્યાં જોડાયેલા છે? તો કે શિરઃ પ્રદેશ સાથે જોડાયેલા છે. એટલે કે સેરેબેલમ અને સેરેબ્રમ સાથે જોડાયેલા છે. અને આ બે પાર્ટ એવા છે બ્રેઇનના કે જ્યાં મેઇન પરસેપ્શન થાય છે. બધું જ ઇક્વિલિબ્રિયમ છે, કે આ વસ્તુ મેન્ટેન છે, કે આ વસ્તુ પ્રોપર વેમાં છે, પ્રોપર ડાયરેક્શનમાં થઈ રહી છે, એ બધું જ મેન્ટેન કરવાનું કામ સેરેબ્રમ અને સેરેબેલમ કરે છે. તો જ્યારે એની અંદર કોઈ પેથોલોજી સર્જાય અથવા વેસ્ટિબ્યુલની અંદર કોઈ પેથોલોજી સર્જાય તો ત્યારે ઇક્વિલિબ્રિયમની અંદર ડિસ્ટર્બન્સ સર્જાય છે અને વર્ટાઇગોની પરિસ્થિતિ ઉદ્ભવે છે. તો શું જોયું આપણે? તો વર્ટાઇગો એટલે ડિસ્ટર્બન્સ ઇન ધ સેન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. માઇલ્ડ, મોડરેટ અથવા સિવિયર હોઈ શકે છે. દર્દીની આસપાસ વસ્તુ ફરે છે અથવા દર્દી વસ્તુની આસપાસ ફરે છે, સિરિયલ ટાઈપ. ઇક્વિલિબ્રિયમ એ પ્રોપ્રિયોસેપ્ટિક મિકેનિઝમ દ્વારા જળવાય છે. અને વેસ્ટિબ્યુલ જે છે એના માટે મહત્વનું અંગ છે. પ્લસ આપણને માણસને ઊંધા મૂળ સાથે, વનસ્પતિના ઊંધા જે છે પ્રતિકૃતિ સાથે સરખાયા. એટલે સેરેબ્રમ અને સેરેબેલમ જે છે મહત્વના અંગ છે ઇક્વિલિબ્રિયમ જાળવવા માટે. ફિઝિયોલોજીકલી વર્ટાઇગો જે છે એ બે ટાઈપનો હોય. પેરિફેરલ હોય અથવા તો સેન્ટ્રલ હોય. પેરિફેરલની અંદર જવાબદાર શું છે? ઇનર ઇયરનું 8th નર્વ. પેરિફેરલ જે વર્ટાઇગો છે એની અંદર ઇનર ઇયર જે છે એનું વેસ્ટિબ્યુલ જવાબદાર છે, 8th નર્વ જવાબદાર છે. જ્યારે સેન્ટ્રલ જે છે વર્ટાઇગો છે એની અંદર બ્રેઇન સ્ટેમ જે છે એની અંદર લેઝન્સ થાય, એની અંદર કોઈ પણ પ્રકારની પેથોલોજી સર્જાય અથવા સીએન પેથવે જે સીએનએસ પાથવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનું લેઝન્સ થાય, પેથોલોજી સર્જાય તો જે છે સેન્ટ્રલ વર્ટાઇગો આપણને જોવા મળે છે. આ તો શું જોઈએ? આપણે ટાઈપ જોયા કે પેરિફેરલ અને વર્ટાઇગો અને સેન્ટ્રલ વર્ટાઇગો. પેરિફેરલની અંદર કાનની વાત લીધી આપણે કે ઇનર ઇયરનું વેસ્ટિબ્યુલ, અને સેન્ટ્રલની અંદર જે છે બ્રેઇન સ્ટેમ લીધું. બ્રેઇન સ્ટેમ અથવા સીએનએસની અંદર કોઈ પણ પ્રકારનું લીઝન્સ હોય, કોઈ પણ પ્રકારની ઈજા હોય તો સેન્ટ્રલ વર્ટાઇગો ઉત્પન્ન થાય છે. એટલે કારણ ક્યાંથી ઉદ્ભવે છે એના આધારે ટાઈપ પડે. પેરિફેરલથી જો કાન જે છે પેરિફેરલ કહેવાય સરફેસ બ્રેઇન કરતાં. બ્રેઇન જે છે સેન્ટ્રલ છે, તો સેન્ટ્રલના કારણે થાય છે વર્ટાઇગો કે પછી પેરિફેરલના કારણે થાય છે, એના આધારે ટાઈપ પાડે. અન્ય કારણો શું છે? તો કે વર્ટાઇગોનો સ્પેલિંગના આધારે વર્ટાઇગો, વીના આધારે વાસ્ક્યુલર. જો એનિમિયા હોય, હાઇપોટેન્શન હોય વાસ્ક્યુલર ડિઝીઝની અંદર તો પણ વર્ટાઇગો થઈ શકે છે. એનિમિયા હોય તો કેમ? તો કે એચબી લેવલ ઓછું હોય, આરબીસી લેવલ ઓછું હોય, તો એના કારણે જે છે એને દુર્બલતા, વીકનેસ જે છે એની અંદર જોવા મળશે. હાઇપોટેન્શનની અંદર જે છે
પોસ્ચરલ હાઇપોટેન્શનની અંદર વર્ટાઇગો થાય છે. કેમ? તો કે માણસ જ્યારે ઊંઘ્યો હોય અને તરત ઊભો થાય ત્યારે પોસ્ચરલ હાઇપોટેન્શન થવાની સંભાવના રહેલી છે. એટલે તેને વર્ટાઇગો ફીલ થાય થોડીક વાર. એપિલેપ્સી એપિલેપ્સી ઈ ફોર એપિલેપ્સી તો કે ડાયાબિટીસ છે, હાઇપોગ્લાયસેમિયા છે. આ બધી કન્ડિશનની અંદર એપિલેપ્સીના કારણે જે છે વર્ટાઇગો પ્રોડ્યુસ થઈ શકે છે. રેમેડીઝ તો કે કેટલીક ડ્રગ છે, કેટલીક બ્લડ પ્રેશરની એવી ડ્રગ છે કે જે વધારે પ્રમાણમાં લો બ્લડ પ્રેશર કરી દે. કેટલીક એન્ટીબાયોટિક એવી છે, કેટલીક સેડેટિવ્સ છે કે જે હાઇપોટેન્શનની કન્ડિશન પ્રોડ્યુસ કરી દે. એટલે હાઇપોટેન્શન થાય એટલે તરત શું આવશે? ચક્કર આવશે. ટ્રોમા તો કે જો હેડના ભાગે વાગે તો જે છે આપણને ચક્કર આવે એ સામાન્ય વસ્તુ છે. ઇન્ફેક્શન તો કોઈ બેક્ટેરિયલ અથવા વાયરલ લેબરેન્થાઇટિસ ઇન્ફેક્શન હોય તો એના કારણે પણ જે છે તમને ચક્કર આવી શકે છે. ગ્લિયલ રોગ એટલે કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ રોગ હોય તો એના કારણે પણ ચક્કર આવી શકે છે. ઓપ્થેલ્મિક રોગ O4 તો ગ્લુકોમા છે, રિફ્રેક્ટિવ એરર છે, એની અંદર પણ તમને ચક્કર આવવાના એટલે કે વર્ટાઇગો થવાના સંભાવના રહેલી છે. ટાઈપ જે છે માઇલ્ડ સિવિયરના આધારે તો માઇલ્ડની અંદર માઇલ્ડ ઇમ્બેલેન્સ થશે અને ડિઝીનેસ આવશે. જ્યારે સિવિયર જે વર્ટાઇગો છે એની અંદર તો નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા અને વેગસ નર્વનું સ્ટિમ્યુલેશન પણ જોવા મળે. એટલે સિવિયર ફોર્મમાં જો ચક્કર આવશે તો એના કારણે ઉલટી પણ થઈ જાય, પ્લસ ઝાડા પણ થઈ જાય અને વેગસ નર્વનું સ્ટિમ્યુલેશન પણ જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર શું કરવાનું? તો ઓટોસ્કોપી એટલે કે વેસ્ટિબ્યુલર એક્ઝામિનેશન કરવાની. સીટી સ્કેન, એમઆરઆઈ, ઇસીજી, એક્સરે, વીડીઆરએલ, ઓડિયોમેટ્રી પણ કરી શકો. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી કરી શકો, બ્રેઇનની સ્ટડી, ટીએફટી પ્લસ જીટીટી. આ બેના ફૂલ ફોર્મ જે છે કોમેન્ટમાં લખો કે શું છે ટીએફટી અને શું છે જીટીટી. ત્યારબાદ ટ્રીટમેન્ટની વાત કરીએ તો કે કોઝને ટ્રીટ કરવાનો છે. આપણે આગળ જોયું કે એના કારણો શું હતા. વર્ટાઇગો ઉપરથી VERTIGO તો એના આધારે જે ડિઝીઝ થાય છે કે જેના કારણે વર્ટાઇગો એટલે કે ચક્કર ઉત્પન્ન થાય છે તો એ રોગને મટાડવાની વાત કરી છે કે જો એનિમિયા હોય તો એનિમિયાને મટાડો, ચક્કર આપોઆપ મટી જશે. જો હાઇપોટેન્શન હોય તો બીપીની જે છે મેડિસિન જે છે એ કરેક્ટ કરો, એનું બ્લડ પ્રેશર કરેક્ટ કરો એટલે તરત મટી જશે. જો ગ્લુકોમાને કારણે ચક્કર છે, જો કોઈ ટ્રોમાના કારણે ચક્કર છે તો ટ્રોમાને ક્લિયર કરો, ટ્રોમાની ટ્રીટમેન્ટ કરો તો જે છે ચક્કર મટશે. એટલે ટ્રીટ ધ કોઝ નોટ ડિઝીઝ. જનરલ ટ્રીટમેન્ટ કરો. જનરલ ટ્રીટમેન્ટની અંદર શું છે તો કે એને આઈવી લાઈન ચાલુ કરો, એને જે છે ન્યુટ્રિશન, ડિહાઇડ્રેશન થયું હોય તો રિહાઇડ્રેશન કરો. સેડેટિવ્સની અંદર તમારે નોઝિયા, વોમિટિંગ અને વર્ટાઇગો જે છે ઓછું કરશે સેડેટિવ્સનો વધારે પ્રમાણમાં જો ઉપયોગ થાય તો હાઇપોટેન્શન પણ થઈ શકે છે, એટલે એનું ધ્યાન રાખવાનું. પેશન્ટનું જે છે 1 અવરલી જે છે 1 કલાકે જે છે એનું બીપી, એનું ઇસીજી પ્લસ જે છે એનું રેસ્પિરેટરી રેટ, SpO2 આ બધું માપતા રહેવું પડે. વાઝોડાયલેટર ડ્રગનો ઉપયોગ કરવાનું કીધું છે. જો હેડ ઇન્જરી અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હોય તો એમાં વાપરાય નહીં વાઝોડાયલેશન. લો સોલ્ટ ડાયટ એટલે કે જે છે ઓછા મીઠાવાળો ડાયટ એટલે કે જે છે હાઈ બ્લડ પ્રેશર ન થાય એનું ધ્યાન રાખવાનું છે. લો વોટર ઇન્ટેક રાખવાનો છે જો વર્ટાઇગો મેનિયર્સ રોગના કારણે હોય. કોમેન્ટમાં લખો અથવા ગૂગલ સર્ચ કરો મેનિયર્સ ડિઝીઝ શું છે. રીએઝરન્સ દર્દીને સમજાવવું. રીએઝરન્સ થેરાપી શું છે તો કે દર્દીને સાંત્વના આપવાની છે, દર્દીને ગભરાવાનું નથી, દર્દીને સાંત્વના આપવાની છે, કહેવાનું છે કે આ કોઈ મોટો રોગ નથી, કે આ કોઈ એવી આફત નથી, સમયસર સારવાર જરૂરી છે, એવું આપણે એને સાંત્વના આપવાની છે. એને જ કહેવાય છે રીએઝરન્સ થેરાપી. તો શું કરવાનું છે? ટ્રીટ ધ કોઝ નોટ ધ ડિઝીઝ. વર્ટાઇગોની અંદર જનરલ ટ્રીટમેન્ટ આપવાની, સેડેટિવ્સ આપવાના જેથી કરીને એને નોઝિયા, વોમિટિંગ ના થાય, વાઝોડાયલેટર આપવાનું, લો સોલ્ટ ડાયટ, વોટર ઇન્ટેક જે છે ઓછો રાખવાનો અને સાંત્વના આપવાની છે. તો આપણે આજે જોયું વર્ટાઇગો તો શું છે એક પ્રકારનું ઇક્વિલિબ્રિયમની અંદર જ્યારે ડિસ્ટર્બન્સ સર્જાય છે એને વર્ટાઇગો કીધું. ફિઝિયોલોજીકલી વર્ટાઇગો કેટલા ટાઈપના? 2 ટાઈપના, એક છે સેન્ટ્રલ અને એક છે પેરિફેરલ. પેરિફેરલનું કારણ શું હતું? વેસ્ટિબ્યુલ. સેન્ટ્રલનું કારણ શું હતું? બ્રેઇન સ્ટેમ અથવા CNSની અંદર કોઈ પણ પ્રકારની ઈજા. પછી આપણે જોયું વર્ટાઇગો VERTIGO. ત્યારબાદ આપણે જોઈએ એની ટ્રીટમેન્ટની અંદર શું જોઈએ આપણે હાલ જ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.